અત્યારે ગૌરી વ્રત ચાલુ થઈ ગયા છે ને હવે પવિત્ર શ્રાવણ માસ આવશે તો ઉપવાસમાં ખાવા માટે બેસ્ટ સૂકી ભાજી આપણે બનાવવાના છીએ. ફક્ત તમે ઉપવાસમાં ખાશો ને તમને ખાવાની મજા પડી જશે. ઉપવાસમાં નહીં, ખાલી એમને પણ ખાશો ને તો સરસ જ લાગશે. તો એના માટેની સામગ્રી હું તમને કહી દઉં. પહેલા તો મેં બટાકા બાફીને લીધા છે. એની અંદર મીઠું આપણે નાખવાનું નથી. મફરીના લીલવા, રાઈ, ધાણા, લીલા મરચા, તલ અને મીઠો લીમડો. તો ચાલો હવે સૂકી ભાજી બનાવવાની આપણે શરૂઆત કરી દઈએ. સૂકી ભાજી બનાવવા માટે આપણે તેલ લઈ લીધું છે. તમે ઘી પણ લઈ શકો છો. તો તેલ ગરમ થઈ ગઈ છે તો એની અંદર આપણે રાઈ નાખી દીધી છે. થોડું જીરું પણ નાખી દઈશું. અને મફરીના લીલવા. બે મિનિટ સુધી શેકાવા દઈશું. આવી રીતના ફૂટવા લાગે ને એટલે આપણે ખબર પડે કે આપણે મફરીના લીલવા બરાબર શેકાઈ ગયા છે. તલ નાખી દઈશું. તલને મસ્ત રીતે એવા ફૂટવા દઈશું આપણે. હવે એની અંદર લીલા મરચા નાખી દઈશું. લીલા મરચાને મસ્ત રીતે શેકાવા દઈશું. પછી નાખશું મીઠો લીમડો. મીઠો લીમડો છેલ્લે નાખવાનો, કારણ કે બળી ના જાય અને સ્વાદ પણ જોરદાર લાગે. થોડીક હળદર નાખીશું. અને તમે ફરારી મીઠું પણ નાખી શકો છો. આપણે ફરારી મીઠું નથી નાખ્યું આપણે, કારણ કે મોરું ખાઈએ છીએ એટલે. હવે બરાબર આને શેકાવા દઈશું. હવે બટાકા નાખી દઈશું. એકદમ સરળ રીતે આવી રીતના ઘરે તમે સૂકી ભાજી બનાવીને રેડી કરી શકો છો ઉપવાસ માટે ખાસ. અને મિત્રો, તમે અમારા વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આપણા ફેસબુક પેજ હોય તો આપણા ફેસબુક પેજને ફોલો કરી લેજો. અને યુટ્યુબ પર હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ જરૂરથી કરી દેજો. ફરીથી આવા નવા કુકિંગ વિડીયો જોવા માટે. તો મસ્ત મજાની સૂકી ભાજી બનીને રેડી છે. હવે આની અંદર નાખી દઈશું લીલા ધાણા. તો તૈયાર છે આપણી સૂકી ભાજી માત્ર 2 જ મિનિટમાં.